કેશોદ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં 11ના દિવસે દેવ દિવાળીના દિવસે શ્રી ઠાકોરજી તથા તુલસીજીના વિવાહ યોજાયા હતા। પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુજીને વૃંદા નામની દૈત્યની પત્ની દ્વારા શ્રાપ આપેલ કે તમે પથ્થર બની જશો। ત્યારે ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપ શાલિગ્રામ બન્યા અને વિષ્ણુજીએ વૃંદાને કહ્યું કે તમે વૃક્ષ બની મારી છાયા બનો। ત્યારે વૃંદા તુલસીજી વૃક્ષ સ્વરૂપ ઉત્પન્ન થયા અને ત્યાંથી બંનેના મિલાપને તુલસી વિવાહ કહેવાય છે, જે હાલ વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ઠાકોરજીના દર વર્ષે લગ્ન કરવામાં આવે છે, જેમાં કેશોદ ખાતે શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે મંદિર તથા ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી આ તુલસી વિવાહનું આયોજન થતું હોય છે। જેમાં આ વર્ષે આ ઉત્સવમાં ઠાકોરજી પક્ષના યજમાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ કેશોદ બન્યું હતું અને તુલસીજી પક્ષ ભરતભાઈ કોટડિયા પરિવારને લાવો લીધો હતો। આ ઉત્સવમાં કેશોદની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી। ઠાકોરજીનું ફુલેકો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રણછોડરાય મંદિરેથી બળદગાડા તથા ડીજે સાથે ભગવાનની વિશાળ શોભાયાત્રા નીકળી, જેમાં કેશોદના નગર ધર્મપ્રેમી જનતા, નગર શ્રેષ્ઠીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, આગેવાનો, મહિલા સત્સંગ મંડળો તેમજ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગંડલિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ, સમાજના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સવમાં મંદિરના પૂજારી પંકજભાઈ, ઉત્તમભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિશાલ ભટ્ટ, લખનભાઈ કામરિયા, મહેશભાઈ પાનસેરિયા તેમજ ટીમના તમામ હોદ્દેદારોના આયોજનથી ખૂબ જ સારી રીતે ઉજવણી થઈ હતી અને તમામ ભક્તજનો ભક્તિમય વાતાવરણમાં જોડાયા હતા અને આ પ્રસંગે પધારેલ તમામ મહાનુભાવોનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કંકુ તિલક અને ખીસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગને દીપાવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ। જય સિયારામ। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ। આજ રોજ કેશોદની અંદર શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં તુલસી વિવાહનું સારી રીતે આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર દર વર્ષે શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર તેમજ ટ્રસ્ટ દ્વારા આ તુલસી વિવાહનું આયોજન થતું હોય છે, જેમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને શ્રી જાન પક્ષનો જે લાહવો મળ્યો તેમજ હવેશભાઈ કોટડિયા અને કોટડિયા પરિવારને જે કન્યા પક્ષનો જે લાહવો મળ્યો એ બદલ અમે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર તેમજ ટ્રસ્ટ મંડળનો હૃદયપૂર્વક આભાર માનીએ અને આ જ રીતના આપણા કેશોદની અંદર ધર્મના અને ધાર્મિક કાર્યક્રમો દિવસે ને દિવસે વધતા જાય, એની અંદર કેશોદના તમામ ભક્તજનો તેમજ સંગઠનો દ્વારા ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને હવે પણ આગામી કાર્યક્રમોમાં જે આ જ રીતના ખૂબ વિશાળ સંખ્યાની અંદર જે ભાઈઓ બહેનો જોડાયા એ જ રીતના દરેક કાર્યક્રમમાં આ જ રીતના કેશોદના ધાર્મિક પ્રેમી જનતા જોડાય અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને કાયમી માટે સપોર્ટ કરતું રહે એવી પણ એક અપેક્ષા છે। અને ફરીથી આજના કાર્યક્રમની અંદર રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને શોભાયાત્રા શ્રી રણછોડરાય મંદિર ખાતેથી શ્રી ઠાકોરજીની શોભાયાત્રા નીકળેલી અને વાઘેશ્વરી મંદિર ખાતે આવી અને એમનું વિવાહનું જે કાર્ય હતું એ સંપન્ન કરવામાં આવેલું હતું। તો ફરીથી તમામ ભક્તજનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાસ કરીને શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર અને ટ્રસ્ટનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જય સિયારામ। બોલ કૃષ્ણ કનૈયા। ઓકે।